નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આણંદ જિલ્લામાં દેશભક્તિના રંગે રંગાયેલી એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં આણંદ અને વલ્લભ વિદ્યાનગરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ જોડાયા હતા. તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર આણંદ શહેર જાણે તિરંગાના રંગોમાં રંગાઈ ગયું હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો દેશભક્તિના નારા સાથે યાત્રામાં જોડાયા હતા. આ ભવ્ય તિરંગા યાત્રામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા અને ઉપસ્થિત લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. યાત્રાને વધુ આકર્ષક બનાવવા માટે બાળકોના પ્રિય મોટું પતલું, ડોરેમોન સહિત વિવિધ કાર્ટૂન કેરેક્ટર્સ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે બાળકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને દેશભક્તિના આ ભવ્ય આયોજનનો હિસ્સો બન્યા હતા. સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન જોવા મળેલા લોકોનો ઉત્સાહ અને દેશપ્રેમ એ સાબિત કરી રહ્યો છે કે દેશપ્રેમ માત્ર શબ્દોમાં જ નહીં પરંતુ લોકોના દિલોમાં પણ જીવંત છે.